એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે। તાપમાન અત્યારે 35 થી 40 ડિગ્રી રહી રહ્યું છે અને તેવામાં એપ્રિલ મહિનો જાણે કે આપને હવામાન પણ જાણે કે એપ્રિલ ફૂલ બનાવવા માટે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગરમીની આ સીઝન છે, ઉનાળુ સીઝન છે અને એવામાં જ આપ જોઈ રહ્યા છો કે ભેજવાળા પવનો પણ આવવાના છે ગુજરાત તરફ। એક તરફ 45 ડિગ્રી તાપમાનનો લોકો અનુભવ કરતા હશે અને તેની સાથે જ વરસાદી વાવડ પણ જોવા મળી રહ્યા છે। કયા કયા વિસ્તારો આપ જોઈ શકો છો। લગભગ 7 તારીખથી એપ્રિલ મહિનાની 7 તારીખથી આ અસર ગુજરાત પર વર્તાઈ શકે છે। એમાં જો વિસ્તારોની વાત કરીએ, આ જોરદાર જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો આવી રહ્યા છે મધ્ય ગુજરાત, આ સાથે દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે। ખાસ કરીને વ્યારામાં તો વરસાદ પણ થઈ શકે છે, જે અહીંયા ઇન્ડિકેશન પણ એટલે કે જે બ્લુ કલર જોવા મળી રહ્યો છે, ગ્રીન કલર જોવા મળી રહ્યો છે, એનો મતલબ એ છે કે અહીંયા વરસાદ થઈ શકે છે આવનારા સમયમાં। એનો મતલબ એ છે કે એપ્રિલ મહિનો છે, એપ્રિલ મહિનાનું પહેલું અને બીજું અઠવાડિયાનો જે વચ્ચેનો આ સમય છે એ સમય દરમિયાન આ તમામ હલચલ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। ખાસ કરીને વડોદરા, ખંભાત, ગોધરા, દાહોદ એટલે મધ્ય ગુજરાતનો જે આખો વિસ્તાર છે ત્યાં, આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત લઈ લો અને વ્યારા, આ તમામ આ વિસ્તાર છે એ વિસ્તારમાં રાજપીપળામાં પણ તેની અસર જોવા મળી શકે છે। એટલે કે એપ્રિલ મહિનો એપ્રિલ ફૂલ બનાવશે। હવામાન જાણે કે એપ્રિલ ફૂલ બનાવવા માટે તૈયાર હોય તેવું આપણને લાગી રહ્યું છે। આપણે શિયાળામાં પણ જોયું હતું કે માવઠા પર માવઠા આવતા હતા, જેના કારણે ખેતીને નુકસાન પહોંચતું હતું। અત્યારે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે અને તેવામાં એપ્રિલ મહિનામાં આ પ્રકારની જો હલચલ જોવા મળે અને વરસાદ આવે તો ફરી એક વખત ખેડૂતોને નુકસાન થઈ શકે છે। કારણ કે એક તરફ ધોમધખતો તાપ હશે અને બીજી તરફ બીજા દિવસે જાણે કે જો વાતાવરણ બદલાઈ જાય, વરસાદ આવે, વાદળો બંધાય તો અસર જરૂરથી લોકોને પણ થાય સ્વાસ્થ્યની રીતે અને ખેતીને પણ અસર થઈ શકે છે। માટે લોકોએ સાચવવું પડશે, ખેડૂતોએ પણ સાચવવું પડશે, કારણ કે એપ્રિલ મહિનો હવામાન જરૂર આપણને, આપના મિત્રો ભલે આપને એપ્રિલ ફૂલ બનાવે કે ન બનાવે, પરંતુ હવામાન જરૂરથી ગોથે ચડવાનું છે અને આપને એપ્રિલ ફૂલ બનાવવા માટે તૈયાર છે। એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે। તાપમાન અત્યારે 35 થી 40 ડિગ્રી રહી રહ્યું છે અને તેવામાં એપ્રિલ મહિનો જાણે કે આપને હવામાન પણ જાણે કે એપ્રિલ ફૂલ બનાવવા માટે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગરમીની આ સીઝન છે, ઉનાળુ સીઝન છે અને એવામાં જ આપ જોઈ રહ્યા છો કે ભેજવાળા પવનો પણ આવવાના છે ગુજરાત તરફ। એક તરફ 45 ડિગ્રી તાપમાનનો લોકો અનુભવ કરતા હશે અને તેની સાથે જ વરસાદી વાવડ પણ જોવા મળી રહ્યા છે। કયા કયા વિસ્તારો આપ જોઈ શકો છો। લગભગ 7 તારીખથી એપ્રિલ મહિનાની 7 તારીખથી આ અસર ગુજરાત પર વર્તાઈ શકે છે। એમાં જો વિસ્તારોની વાત કરીએ, આ જોરદાર જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો આવી રહ્યા છે મધ્ય ગુજરાત, આ સાથે દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે। ખાસ કરીને વ્યારામાં તો વરસાદ પણ થઈ શકે છે, જે અહીંયા ઇન્ડિકેશન પણ એટલે કે જે બ્લુ કલર જોવા મળી રહ્યો છે, ગ્રીન કલર જોવા મળી રહ્યો છે, એનો મતલબ એ છે કે અહીંયા વરસાદ થઈ શકે છે આવનારા સમયમાં। એનો મતલબ એ છે કે એપ્રિલ મહિનો છે, એપ્રિલ મહિનાનું પહેલું અને બીજું અઠવાડિયાનો જે વચ્ચેનો આ સમય છે એ સમય દરમિયાન આ તમામ હલચલ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। ખાસ કરીને વડોદરા, ખંભાત, ગોધરા, દાહોદ એટલે મધ્ય ગુજરાતનો જે આખો વિસ્તાર છે ત્યાં, આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત લઈ લો અને વ્યારા, આ તમામ આ વિસ્તાર છે એ વિસ્તારમાં રાજપીપળામાં પણ તેની અસર જોવા મળી શકે છે। એટલે કે એપ્રિલ મહિનો એપ્રિલ ફૂલ બનાવશે। હવામાન જાણે કે એપ્રિલ ફૂલ બનાવવા માટે તૈયાર હોય તેવું આપણને લાગી રહ્યું છે। આપણે શિયાળામાં પણ જોયું હતું કે માવઠા પર માવઠા આવતા હતા, જેના કારણે ખેતીને નુકસાન પહોંચતું હતું। અત્યારે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે અને તેવામાં એપ્રિલ મહિનામાં આ પ્રકારની જો હલચલ જોવા મળે અને વરસાદ આવે તો ફરી એક વખત ખેડૂતોને નુકસાન થઈ શકે છે। કારણ કે એક તરફ ધોમધખતો તાપ હશે અને બીજી તરફ બીજા દિવસે જાણે કે જો વાતાવરણ બદલાઈ જાય, વરસાદ આવે, વાદળો બંધાય તો અસર જરૂરથી લોકોને પણ થાય સ્વાસ્થ્યની રીતે અને ખેતીને પણ અસર થઈ શકે છે। માટે લોકોએ સાચવવું પડશે, ખેડૂતોએ પણ સાચવવું પડશે, કારણ કે એપ્રિલ મહિનો હવામાન જરૂર આપણને, આપના મિત્રો ભલે આપને એપ્રિલ ફૂલ બનાવે કે ન બનાવે, પરંતુ હવામાન જરૂરથી ગોથે ચડવાનું છે અને આપને એપ્રિલ ફૂલ બનાવવા માટે તૈયાર છે।